જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. જૈન સંગીત સ્વાધ્યાયનો એક વિશેષ અભ્યાસક્રમ આપણો ચાલી રહ્યો છે અને એ વ્યાખ્યાનનો આજે 12મો મણકો છે. છેલ્લા ઘણા વખતથી વિવિધ વિષયના વિવિધ પદો જોનીભાઈ આપણી સામે પ્રસ્તુત કરતા રહ્યા છે અને આપણને એની જે સંગીતની બાબત છે, એની સંગીતની વિશેષતાઓ છે, એ પણ સમજાવતા રહ્યા છે. અને એ ઉપરાંત સંગીતની કેટલીક બંધારણની જે કેટલીક બાબતો છે તે પણ જોનીભાઈ સમજાવી રહ્યા છે. આજે જોનીભાઈ આપણી સાથે લઈને આવ્યા છે સર્વ માંગલ્યના પદો. સર્વ માંગલ્યના આ પદો વિશે વિશેષ વાત કરીએ એ પૂર્વે હું આજના આપણા એક સ્વાધ્યાયી અરુણાબેન શાહને વિનંતી કરીશ કે એક મંગળમય પ્રાર્થના દ્વારા આજનો આરંભ કરે. અરુણાબેન શાહ. મંદિર મોતી તણે માંગલ્ય ક્રીડાના પ્રભુ ને ઇન્દ્ર નર ને દેવના સેવા કરે તારી વિભુ. સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના. ગણું જીવતું ભંડાર જ્ઞાન કળાત્મા. રણે જગત નાયાધારની અવતાર હે કરુણાત્મા. વળી વૈત હે દુર્વાર આસન સારના દુઃખો તણા. વિતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસયર જીવું ચરું. જાણું છતાં પણ કઈ અને હૃદય ખાલી કરું. અમૃત જરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ. વિંજાય નહીં મુજ મનય રે શું કરું તો વિભુ. પથ્થર થકી પણ કઠણ મનમાં રૂખ રે ક્યાંથી દ્રવે. મરકટ સમા મન થકી હું તો પ્રભુ હારો હવે. મરકટ સમા મન થકી હું તો પ્રભુ હારો હવે. હું તો પ્રભુ હારો હવે. પ્રણામ. જય જિનેન્દ્ર. ખૂબ જ સરસ અરુણાબેન. એક સરસ મંગળમય આરંભ આપે કરી આપ્યો અમને. જોનીભાઈના ચહેરાનું હાસ્ય અને સંતોષ કહી રહ્યા છે કે તેઓ પણ આનંદિત થઈ ગયા છે. ને અરુણાબેન, તમે એટલું ભાવપૂર્વક ગાયું કે આજે આપણે આ છંદ વિશે પણ આગળ જતા વાત કરવાના છે. અને તમે જે છેલ્લી પંક્તિ ગાઈ ને મરકટ જેવું મન, એના વિશે પણ એનો જવાબ પણ તમને આગળ આજે મળવાનો જ છે. એટલે સરસ શરૂઆત થઈ ગઈ છે. હાજી, બહુ જ સરસ. આજે જોનીભાઈ આપણી સાથે વાત કરવાના છે સર્વ માંગલ્યના પદો વિશે. એક વિશેષ વિચાર એમના મનમાં આવ્યો હતો કે આવતીકાલે 30મી જાન્યુઆરી છે, ગાંધી નિર્વાણ દિવસ છે, તો આપણે એવા પદોની વાત કરીએ જે આપણા આચાર્ય ભગવંતોએ રચ્યા છે, પણ એમાં જગ કલ્યાણની પણ એક આખી ભાવના છે. એમાં અન્ય પરંપરાઓ વિશે, અન્ય ઈશ્વરને તેમને ભજ્યા જ છે, પરંતુ મૂળ ભાવ જે છે એ સર્વ મંગલ્યનો છે. અને એ વાત એમને લઈને આજે એમને એવા વિશેષ પદો પસંદ કર્યા છે, એટલે એના સંગીત અને બધાની વાત તો કરવાના છે. આપ સર્વ જાણો છો કે શ્રીમદ સાથેના એક પત્ર વ્યવહારને કારણે, શ્રીમદ સાથેના સંપર્કને કારણે ગાંધીજીના જીવનમાં એક વિશેષ બદલાવ આવ્યો હતો. એક જુદી દિશા એમને પ્રાપ્ત થઈ હતી. અને દક્ષિણ આફ્રિકામાં જ્યારે હતા ત્યારથી પ્રાર્થનાનો આરંભ થયો હતો, પણ ત્યારે નીતિ કાવ્યો કહેવાતા હતા, નીતિના પ્રાર્થના ગીતો એવું કહીને તેઓ એમને ઓળખાવતા હતા. અને ભારત આવ્યા પછી જ્યારે આશ્રમમાં પ્રાર્થનાની શરૂઆત કરી, અને એમના વિશે તો વધારે વાત જોનીભાઈ કરશે જ, નારાયણ મોરેશ્વર વિશે,
કે જેમને આપણે ખરે સાહેબ કહીએ છીએ અને જેમને આખું સંકલન કરી આપ્યું હતું. પણ કાકા સાહેબ કાલેલકરે આખી આશ્રમ ભજનાવલીની બહુ સરસ રીતે શરૂઆત કરી છે અને એમાં જે ત્રણેક જૈન પદો લેવામાં આવ્યા છે, એમાં શ્રીમદનું પદ લેવામાં આવ્યું છે, રામદાસના પદો લેવામાં આવ્યા છે, તો એનું સાહિત્યિક મૂલ્ય અને એક નૈતિક મૂલ્ય અદ્ભુત રહેલું છે. ભક્તિ અને સંગીત અને એમાં પણ નૈતિકતા જ્યારે ભળતી હોય છે, એનો એક આનંદ એવો અનેરો હોય છે કે આપોઆપ માંગલ્ય છવાઈ જતું હોય છે. અને એ આપોઆપ માંગલ્ય કઈ રીતે છવાશે એનો અનુભવ હવે આપણને જોનીભાઈની વાણી કરાવશે. જોનીભાઈ શાહ, ફરીથી આ મંચ ઉપર આપનું એકવાર સ્વાગત છે અને આજ આપ ફરી એકવાર અમને સર્વ માંગલ્યના પદો દ્વારા એની સંગીતની વિશેષતા અને છંદની વિશેષતા વિશે માહિતી આપો. જોનીભાઈ શાહ. પ્રણામ. જય જિનેન્દ્ર. સૌ પ્રથમ મંગલ પ્રાર્થનાથી કરીએ. અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ અરહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો અર્હન્તે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. પહેલા તો વિચાર આવે કે નૌકાર મંત્રથી જ આજે શરૂ કરું, પણ આપણે નૌકાર મંત્ર વિશે, એના અલગ અલગ રાગો વિશે બીજા સેશનમાં વાત કરી ચૂક્યા હતા, એટલે મેં આ 3 મંગલ સૂત્રો શરૂઆતમાં લીધા. નૌકાર મંત્ર હોય કે આ મંગલ સૂત્રો હોય, વિશેષતા એ છે કે ગુણ પ્રધાન છે, ગુણવાચક છે, ગુણ પ્રધાન છે, ગુણ મહત્વ છે, વ્યક્તિ પૂજક નથી. ક્યાંય આપણે કોઈ ભગવાનનું નામ લઈને કે એ નામ લઈને આપણે મંગલ છે એવું નથી કહેતા, પણ જે પણ અરિહંત થયા, જે પણ સિદ્ધ થયા, જે પણ સાધુ છે, એ બધા મંગલ છે. એટલે એ રીતના આ મંગલ સૂત્રનું પણ બહુ જ મહત્વ છે. સમણ સુત્તમ એક બહુ મહત્વનો ગ્રંથ. એમાં નૌકાર મંત્ર પછીનું આ 3, 4 અને 5મું સૂત્ર છે. આ ગ્રंथ જે પ્રસ્તાવના છે એમાં લખ્યું છે કે ग्रंथ की संरचना या संकलना प्राकृत गाथाओं में की गई है जो गेय है तथा पारायण करने योग्य है. અહીંયા આ જે ગેય શબ્દ છે એ વધારે મહત્વનો છે. એટલે સમણ સુક્તમમાં જે ગાથાઓ છે બધી ગાઈને પારાયણ કરી શકાય એમ છે. હવે એનો એક જ દાખલો લઈએ. મેં 82મી ગાથા સમણ સુક્તમમાં અત્યારે ખોલી છે, ધર્મસૂત્ર. તો હવે આ જ રાગ મેં જે ગાયો, આમ તો અત્યારે મેં જે રાગમાં મંગલસૂત્રો ગાયા એમાં 3 જ સ્વર છે, એટલે આપણે એમ ન કહી શકીએ કે આ પર્ટિક્યુલર રાગ, કોઈ રાગનું નામ ન અપાય, કારણ કે આપણે રાગની વ્યાખ્યા કરી છે એ પ્રમાણે મિનિમમ 5 સ્વરો હોવા જરૂરી છે. પરંતુ આ જે ટુકડો છે અથવા તો જે ફ્રેઝ છે 3 સ્વરોનો, એને આપણે બૈરાગી ભૈરવનો એક ફ્રેઝ છે એમ કહી શકીએ. તો એમાં જ સમણ સુત્તમની જે બધી ગાથાઓ છે એમાંથી ઘણી ખરી ગાથાઓ આપણે ગાઈ શકીએ, જેનો ખાલી એક દાખલો આપું તો ધર્મસૂત્ર ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવો દેવાવિતમ નમંસંતિ જસ્સ ધમ્મે સયામણો. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ એના લક્ષણો છે. અને જેનું મન હંમેશા ધર્મમાં રમમાણ હોય છે એને દેવો પણ નમસ્કાર કરે છે. આ અર્થ છે. તો આવી ઘણી બધી ગાથાઓ આ ટ્યુનમાં પણ સમણ સુત્તમમાંથી ગાઈ શકાય એમ છે.
ભગવાન મહાવીરની 25મી નિર્વાણ શતાબ્દી એટલે 2500 વર્ષ નિર્વાણને જે થયા એની જે ઉજવણી થઈ એ નિમિત્તે એક અદ્ભુત અને અલૌકિક કાર્ય થયું અને તે આ સમણ સુત્તમ ગ્રંથનું પ્રકાશન અને વિમોચન. જૈનોના બધા જ ફિરકાઓને માન્ય આ ગ્રંથના પ્રેરણા સ્ત્રોત હતા સંત વિનોબાજી. તેમણે કહ્યું છે કે આ વિનોબાજીના શબ્દોમાં કહું છું, इन दिनों सर्वधर्म समभाव एक नया शब्द हम लोगों को मिला है, लेकिन महावीर के विचारों का जिनको परिचय है उनके लिए वो कोई नई बात नहीं है. मेरी निगाह में महावीर सर्वधर्म समन्वयाचार्य हैं. विनोबा भावे कहશે કે ભગવાન મહાવીર એ તો સર્વધર્મ સમન્વયાચાર્ય હતા અને કદાચ એટલે જ જૈન સાહિત્યમાં આપણને આ સર્વધર્મ સમન્વયને લગતી ઘણી બધી રચનાઓ જોવા મળે છે. વિશ્વનો જો ઇતિહાસ તપાસીએ તો યુદ્ધોથી ભરેલો છે અને મેજોરિટી યુદ્ધો ધર્મને નામે થયા છે. આ બહુ અનફોર્ચ્યુનેટ વાત છે, પણ હકીકત છે, ઐતિહાસિક સત્ય છે. આ વિશ્વનું મંગલ ત્યારે જ શક્ય બનશે જ્યારે દરેક ધર્મના લોકો, દરેક સંપ્રદાયના લોકો એકબીજાને આદર આપે, એકબીજાના ધર્મને આદર આપે. એટલે જ મુનિ સંતપાલજી વિશે આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે. એમણે એક પ્રાર્થના લખી છે, સર્વધર્મ સંસ્થાપકો, અને ઘણી બધી શાળાઓમાં આ પ્રાર્થના રેગ્યુલરલી ગવાય છે. સંતપાલજીના ચિંતનમાં આપણને જૈન વિચારો જોવા મળે, જૈન ચિંતન જોવા મળે, ભગવાન મહાવીરની વાણી જોવા મળે, અને એવી જ રીતના સેજલબેને જેમ કહ્યું એમ ગાંધી વિચારો પણ જોવા મળે. એટલે ભગવાન મહાવીરની વાણી અને ગાંધી વિચારોનો સમન્વય એમ કહી શકીએ. આજે જે સર્વધર્મ પ્રાર્થનાનો અત્યારે ગાન કરીશું એ વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના છે અને છંદ છે સવૈયા 31. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા ચરનારા નમન તપસ્વી મહાવીરને, નમન તપસ્વી મહાવીરને. જન સેવાના પાઠ શીખાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્ની વ્રત પૂરણ પાળ્યું, એક વણી છે જીવતરમાં, ન્યાય નીતિમય રામ રહેજો સદા અમારા અંતરમાં, સદા અમારા અંતરમાં. સઘળા કામો કર્યા છતાં જે રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી, રહેજો અમ મનડા ખૂંપી. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમને કિના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો, હઝરત મોહમ્મદ દિલે રહો. જરથોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા ઘટમાં જાગો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખબલાગો, વિશ્વ શાંતિમાં ખબલાગો, વિશ્વ શાંતિમાં ખબલાગો. અત્યારના કાળમાં સૌથી મહત્વની અને જરૂરી એવી આ પ્રાર્થના એક જૈન મુનિ સંતપાલજીએ રચી છે. સામાન્યપણે જ્યારે ઓડિયન્સમાં અજૈન લોકો વધારે હોય, જે લોકો જૈન ધર્મથી વધારે પરિચિત ન હોય, તો એવા લોકો માટે જૈન ધર્મની સમજણ આપતા લેખોમાં કે વિદ્વાનોના વક્તવ્યોમાં જૈન ધર્મની 3 વિશેષતાઓ જરૂર જોવા મળે. 3A આપણે જેને કહી શકીએ: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. અહિંસાના પાલનથી વિશ્વ મૈત્રી અને વિશ્વ પ્રેમ ફૂલે ફાલે છે. અપરિગ્રહ દ્વારા
વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય છે. અને અનેકાંતવાદને કારણે વસુધૈવ કુટુંબકમ, જે ભારતીય સંસ્કૃતિનો પાયો છે, એ વસુધૈવ કુટુંબકમ શક્ય બને છે. આજે આ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત, અને એ જ રીતના વિશ્વ મૈત્રી કે વિશ્વ પ્રેમ, વિશ્વ બંધુત્વ અને વસુધૈવ કુટુંબકમ, એને લગતા પદો, એને લગતા કાવ્યો જે જૈન સાહિત્યમાં ઉપલબ્ધ છે, એના વિશે આપણે આજે વાતો કરવાના છે, એનું ગાન કરવાના છે. મૈત્રી અને કરુણા, આ બે ભાવનાઓને વર્ણવતી ઘણી બધી રચનાઓ જૈન સાહિત્યમાં આપણને જોવા મળે છે. ચિત્ર ભાનુજીની મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, આ તો એટલી બધી લોકપ્રિય થઈ છે કે ઘણી બધી સ્કૂલ્સમાં એ પ્રાર્થના તરીકે ગવાય છે. આપણે આપણા સ્વાધ્યાયમાં ઓલરેડી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું એ વિશે વાત કરી ચૂક્યા છે, અને સ્વાધ્યાયીમાંથી જ એક બેને બહુ સરસ રીતના એ પ્રસ્તુત કરી હતી, એટલે આજે એ રિપીટ નથી કરતો અને અન્ય રચનાઓ તરફ આપણે થોડુંક નજર ફેરવીશું. હમણાં જે છંદ ગાયો, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પણ એ જ છંદમાં છે. 31 માત્રાનો છંદ છે, સવૈયા 31. હવે આજે જે રચના મારે રજૂ કરવી છે, બે જ કડી રજૂ કરીશ. દિગંબર વિદ્વાન કવિ પંડિત જુગલ કિશોરજી, એમણે મેરી ભાવના એ શીર્ષક હેઠળ જે લખી છે, એમાંથી બે કડીઓ જોઈશું. जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निस्पृह को उपदेश दिया. बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो, चित्त उसी में लीन रहो. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत वहे. दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे, साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे, ऐसी परिणति हो जावे. મૈત્રી ભાવ, કારુણ્ય ભાવ, એની બહુ જ સુંદર રચના આચાર્ય મોક્ષરતી સુરેશ્વરજી મહારાજ સાહેબે કરી છે. મોક્ષરતી સુરેશ્વરજી મહારાજ સાહેબ એ પણ એક ખૂબ જ ઊંચા ગજાના કવિ છે, અને પરમાત્મા ભક્તિની એમની રચનાઓ, એમના સ્તવનો, એના શીર્ષકો પણ કેટલા સુંદર છે. એના વિશે આપણે આગળના સ્વાધ્યાયમાં વાત કરવાના છીએ, એટલે વધારે ડિટેલમાં વાત નહીં કરું. જેમ કે પ્રભુ તારું સ્મિત છે ફૂલ મજાનું, એનાથી આખું એક એ મુખડું હોય અને આખી કવિતાની રચના થઈ હોય, સ્તવનની રચના થઈ હોય કે પ્રભુ તારી આંખલડી અલવેલી. આવી અદ્ભુત રચનાઓ મોક્ષરતી સુરેશ્વરજી મહારાજ સાહેબની કલમે રચાઈ છે. પરંતુ આજે મૈત્રી ભાવના અને કરુણા ભાવના, એની બે કડી નું ગાન કરીશું. હરિગીત છંદ છે, જે 28 માત્રાનો છંદ છે, આપણે ત્યાં બહુ જ લોકપ્રિય છે. ના વેર હો મુજ હૃદયમાં, હિન્દુ રહો શુભ કામના, ના કોઈ સાથે શત્રુતાના, ક્યાય હો દુર્ભાવના. કલ્યાણ હો સૌ જીવનું આ ભાવ હો મુજ હૃદયમાં, હે દેવ મૈત્રી ભાવની સુરભી વહો મુજ હૃદયમાં. સૌના સકલ દુખડા ટળો, સૌને અમર સુખડા મળો, ના પાપ કોઈ આચરો, સૌ ધર્મ નિષદિન આદરો. સૌ જીવ મૈત્રી ભય બનો, આ ભાવ હો મુજ હૃદયમાં. હે દેવ મૈત્રી ભાવની
સુરભી બહુ મુજ હૃદયમાં. અને કરુણા ભાવના દઉં અન્ન ભૂખ્યાને અને દઉં નીર તરસ્યાને અને દિનહીનને દઉં આશરો સન્માર્ગ દઉં સૌ જીવને. બસ અન્ય કાજે સર્વદા મુજ શક્તિનો ઉપયોગ હો. હે દેવ કરુણા ઝરણ મારા હૃદયમાં વહેતું રહું. દુઃખ કોઈનું જીરવી શકે ના એવું હો અંતઃકરણ. દુઃખ કોઈનું જોઈ વહુ મુજ નયનમાં અશ્રુઝરણ. મુજ દુઃખ ભૂલી અન્યનું દુઃખ ટાળવા મુજ ભાવ હો. હે દેવ કરુણા ઝરણ મારા હૃદયમાં વહેતું રહો. હે દેવ કરુણા ઝરણ મારા હૃદયમાં વહેતું રહો. આવી જે રચનાઓ છે એ ક્યાંક ને ક્યાંક આપણા હૃદયમાં દાનની ભાવનાને પણ ઘૂંટે છે. અને આવી ભાવનાને કારણે જ જૈનો દાનેશ્વરી તરીકે ઓળખાય છે. દાન વૃત્તિ એટલે બીજાની સાથે શેર કરવાની વૃત્તિ, બીજાને આપવાની વૃત્તિ. અને આ વૃત્તિ અપરિગ્રહની ભાવનામાંથી કે એના સિદ્ધાંતમાંથી જન્મ પામે છે. સંગીતના સ્વરો હૃદયને કોમળ બનાવે છે. અને કોમળ હૃદયમાંથી જ તો કરુણા સહજ રીતે વહેતી હોય છે. આપણે ઘણા બધા કવિઓની રચનાઓ જોઈએ છીએ. બંધુ ત્રિપુટી મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ કવિ આનંદના તખલ્લુસ થી લખતા. એમનું ઉપનામ હતું આનંદ. અને એમણે એક પ્રાર્થના રચી છે. એ પ્રાર્થના આમ તો 3-4 કડીની છે, પણ આપણે એમાંથી માત્ર 1-2 કડીનું ગાન કરીશું. બહુ સુંદર પ્રાર્થના છે. મુનિ મહારાજ લખે છે, વિશ્વવત્સલ હે વિભુ બસ એટલી છે પ્રાર્થના. હૃદય સરમાં રહે ખિલતા કોયણા કરુણા તણા. વિશ્વવત્સલ હે વિભુ બસ એટલી છે પ્રાર્થના. હૃદયમાં કરુણાતણા પોયણા ખીલવવાની વાત છે. સુંદર શબ્દ છે પોયણા. જિંદગી અર્પણ કરું તુજ પ્રેમની કફની ધરું. દીનહીન જનો તણા કષ્ટો યથાશક્તિ હરું. ગીત ગુંજે જિંદગીના સાજ પરથી પ્રેમના. હૃદય સરમાં રહે ખિલતા કોયણા કરુણાતણા. હવે આ જ પ્રાર્થના આપણે જે હમણાં હરિગીત છંદ ગાયો એ ટ્યુનમાં પણ આપણે ગાઈ શકીએ છીએ. જેમ કે વિશ્વવત્સલ હે વિભુ બસ એટલી છે પ્રાર્થના. હૃદય સરમાં રહે ખિલતા કોયણા કરુણાતણા. તો જે રાગ અનુકૂળ આવે આપણને એ રાગમાં આ પ્રાર્થના આપણે ગાઈ શકીએ. બેસતા વર્ષે નૂતન વર્ષની સવારે આપણે લગભગ પ્રાર્થનાથી શરૂઆત કરતા હોઈએ છીએ. અને આપણે ઘણીવાર આપણા શુભ લાભ માટેની પ્રાર્થના કરી, આપણા પરિવારજનોના શુભ લાભ માટેની પ્રાર્થના કરતા હોઈએ છીએ. પરંતુ જે સંતો હોય છે, સાધુજનો હોય છે, એ તો સકલ વિશ્વ માટે પ્રાર્થના કરતા હોય છે. મુનિચંદ્રજી મહારાજની જ આપણે એક રચના જોઈ તો એમની એક બીજી રચના છે. આ બધી રચના એટલા સરળ શબ્દોમાં રચાઈ છે કે એ કવિતાને ઉઘાડવાની મને જરૂર નથી લાગતી, કારણ કે સરળ શબ્દો છે, તરત સમજાઈ જાય એવા શબ્દો છે.
નૂતન વર્ષની સવારે પ્રભાતે મુનિ મહારાજ પ્રાર્થના કરતા લખે છે ને કવિતાનું શીર્ષક છે, ગીતનું શીર્ષક છે દિલના દીપ જલાવો. આપણે કોડિયામાં દીપકો જલાવીએ છીએ, પણ મુનિ મહારાજ દિલના દીપ જલાવવાની વાત કરે છે. પ્રકાશનું આ પર્વ પનોતું દિલના દીપ જલાવો, અંતરના અંતર ઓળંગી એક થઈ સૌ ગાઓ. અંતરના અંતર ઓળંગવાની વાત છે. અંતરના અંતર ઓળંગી એક થઈ સૌ ગાઓ. સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. સૌના સુખની કરી કામના જગમંગલ સૌ ગાઓ. કલહ અને કંકાસો ભૂલી સૌને ગળે લગાવો. હોઠ ઉપર બે શબ્દો આજે સાલ મુબારક લાવો. અંતરના અંતર ઓળંગી એક થઈ સૌ ગાઓ. સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. ઉગે સુખના ગુલાબ અહીંયા દુઃખના કાંટા સાથે. માગું છું બસ પ્રભુ આપજે પ્રસન્નતા સંગાથે. સત્ય અને સંતોષની જગમાં નવી ઉષા પ્રગટાવો. અંતરના અંતર ઓળંગી એક થઈ સૌ ગાઓ. સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. અશ્રુ લૂછો રંક તણા જ્યાં ટંક ટંકના સાસા. જેનું કોઈ નથી દુનિયામાં આપો જય દિલાસા. રૂંધાયેલા કંઠોમાંથી ગાન નવારે લાવો. અંતરના અંતર ઓળંગી એક થઈ સૌ ગાઓ. સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક, સાલ મુબારક. અંતરના અંતર જ્યારે ઓગળે છે એ ત્યારે જ ઓગળે છે જ્યારે અનેકાંતવાદ નો જે સિદ્ધાંત છે એ માત્ર બુદ્ધિના સ્તર પર નથી હોતો, પરંતુ એને આચરવામાં આવે છે, જીવનમાં ઉતર્યો હોય છે, એનું આચરણ થતું હોય છે. મુનિ મહારાજે જોયું કે ધર્મની દ્રષ્ટિએ કે શાસ્ત્રની દ્રષ્ટિએ, શાસ્ત્ર વચનોની દ્રષ્ટિએ અનેકાંતવાદનો એક મહાન સિદ્ધાંત ભગવાન મહાવીરે આપ્યો છે. જૈન આચાર્ય ભગવંતોએ આ સિદ્ધાંતની વાત કરી છે. આવી કઈ કેટલીય રચનાઓ આપણા સાહિત્યમાં જોવા મળે છે, અને છતાંય ઘણીવાર આપણે જોઈએ છીએ કે નાની નાની વાતોમાં ક્યાંક અંતર પડેલું હોય છે. તો એની પણ ટકોર એમણે કરી છે પર્યુષણના એક ગીતમાં. ગીતમાં તો આમ 5 કડી છે, પણ આપણે 1-2 કડી જ માત્ર જોઈશું. હવે થોડાક રાગ વિશે પણ, આના રાગ વિશે વાત કરીએ. તમે શાસ્ત્રીય સંગીતના કોઈ કોન્સર્ટમાં આપણે જ્યારે જઈએ ત્યારે કોઈ પણ રાગ રજૂ કરતા પહેલા આલાપ કરવામાં આવે છે. સુગમ સંગીતમાં પણ કે ભજનમાં પણ એ જે ભજન છે એને બ્યુટીફાય કરવા માટે, વધારે સુંદર લાગે, એક વાતાવરણ ખડું થાય, એ માટે ભજન ગાતા પહેલા એનો જે રાગ હોય એનો નાનકડો આલાપ કરવામાં આવે. હવે આલાપ 3 પ્રકારે થાય. કાં તો આકારમાં ગાઈને થાય, કાં તો સરગમ ગાઈને થાય, અથવા તો કેટલાક બોલ લઈને પણ આલાપ થાય. એને બોલ આલાપ કહેવાય. જેમ કે એક બહુ જ લોકપ્રિય ફિલ્મ હતી, એના ઘણા બધા પદો, એટલે ઘણા બધા ફિલ્મી ગીતો, ફિલ્મી ભજનો રાધર બહુ લોકપ્રિય થયા હતા. જેમ કે માલકંસ રાગમાં મન તરપત હરિદર્શન કો આજ, અને એ ગીત પહેલા હરિઓમ એ જે ગાન છે એને તમે આલાપ કહી શકો. એવી જ રીતના એનું દરબારી રાગમાં બીજું એક ગીત હતું, ઓ દુનિયા કે રખવાલે, એનો એક નાનકડો આલાપ એમાં હતો. કારણ કે આ જે ગીત છે દરબારી રાગના સ્વર પર આધારિત છે, તો એમાં આ રીતના આલાપ કરવામાં આવ્યો હતો. ભગવાન ભગવાન. હવે ખાલી આટલા જ ફ્રેઝીસ ગવાય એટલે તરત દરબારી રાગ
જે જાણે છે એને એક એક માહોલ ઉભો થાય. હવે દરબારી રાગની જ્યારે વાત નીકળી છે તો સંગીત સમ્રાટ તાનસેન એમણે જે થોડા ઘણા રાગોની રચના કરી છે એવું કહેવાય છે. તેમાં દરબારી રાગ એમની રચના છે. એવી જ રીતના મિયા કી તોડી, મિયા કી સારંગ, મિયા કી મલ્હાર આ રાગો પણ એમણે રચ્યા છે એમ કહેવાય છે. જ્યાં મિયા કી શબ્દ આવે જે રાગની આગળ તો એ તાનસેનની રચના છે એવું વિદ્વતજનોનું માનવું છે. તો દરબારી રાગના સ્વરો ઉપર આધારિત આ ગીત છે. એની બે પંક્તિ જોઈશું. છે પર્યુષણા આત્માની વસન, આત્માની વસન, અહીં પ્રેમ જલના ઝરણ જોઈએ, ક્ષમા નમ્રતા ધૈર્ય ઔદાર્યથી, ક્ષમા નમ્રતા ધૈર્ય ઔદાર્યથી, વિરોધો તણા બસ શમન જોઈએ, વિરોધો તણા બસ શમન જોઈએ. અનેકાંત દર્શન છે મહાવીરનું, બધાને સમાવે છે આકાશ સમ. નવાદળ ને પકડી ઝઘડીએ હવે, નવાદળ ને પકડી ઝઘડીએ હવે, ચલો ગાઈએ કે ગગન જોઈએ, ચલો ગાઈએ કે ગગન જોઈએ, ચલો ગાઈએ કે ગગન જોઈએ. તો આવી કઈ કેટલી રચનાઓ આપણને જૈન સાહિત્યમાં મળે છે. ભગવાન મહાવીરના અનેકાંત દર્શનને ગુજરાતમાં કોઈએ સ્થિર કર્યું હોય તો એ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ. આજે એમના જીવનની એક ઘટના યાદ આવે છે. 900 વર્ષ પહેલા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ ગુજરાતની ધરતી પર થયા અને આજે આપણી જે ગુજરાતી ભાષા છે, આપણી જે માતૃભાષા છે ગુજરાતી, એ જો એની શરૂઆત આપણે જોવી હોય, એના પુરાવા જોવા હોય તો સિદ્ધયન શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ જે કલિકાલ સર્વજ્ઞએ રચ્યો એમાં જે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ છે એમાં આપણને એના બીજ જોવા મળે છે. મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને મહારાજ કુમારપાળ આ બંનેના ગુરુ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરી મહારાજ સાહેબ. કુમારપાળ મહારાજા એમનો રાજ્યકાળ ચાલતો હતો અને સોમનાથ મહાદેવનું મંદિર, આજે તો આપણે સોમનાથ મંદિરથી ખૂબ જ પરિચિત છે. હમણાં 26મી જાન્યુઆરીએ પણ ગુજરાતમાં આપણા મુખ્યમંત્રીજીએ ધ્વજવંદન સોમનાથમાં કર્યું. તો એ મંદિર 900 વર્ષ પહેલાની વાત છે, કાષ્ઠનું હતું, જર્જરિત હાલતમાં હતું અને એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે કુમારપાળ મહારાજાને આપી. એ મંદિરનો જીર્ણોદ્ધાર થયો, સોમનાથ મહાદેવના મંદિરનો, અને એ કાષ્ઠનું જે મંદિર હતું એ પાષાણનું બન્યું. હવે લોકોમાં કલિકાલ સર્વજ્ઞ ખૂબ જ પ્રિય હતા, લોકોના હૃદયમાં તેઓ બિરાજમાન થયા હતા. માત્ર જૈનોના હૃદયમાં નહીં, જૈનેતરો પણ એમને ગુરુ માનતા હતા. જ્યારે નામના બહુ વધે, લોકચાહના બહુ વધે તો સાથે સાથે અમુક વર્ગમાં એની ઈર્ષા પણ થતી હોય છે. તો એ ઈર્ષાળુ વર્ગે, એ મુઠ્ઠીભર ઈર્ષાળુ લોકોએ કુમારપાળની કાન બંબેરણી કરી કે મહારાજ આ આચાર્ય ભલે સર્વધર્મ સમન્વયની વાતો કરે પણ એ તો પાખંડી છે, ઢોંગી છે. એ આપણા સોમનાથ આવીને, મંદિરમાં આવીને સોમનાથ મહાદેવને ક્યારેય ના નામે, વાતો ભલે મોટી મોટી કરતા હોય. હવે કુમારપાળ રાજા પણ એમની વાતોમાં આવી ગયા અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પોતાના જ ગુરુ ઉપર એમણે શંકા કરી. હેમચંદ્રાચાર્યને સોમનાથ પધારવાની વિનંતી કરી અને હેમચંદ્રાચાર્ય વિહાર કરીને સોમનાથ મંદિર પધાર્યા એટલું જ નહીં, રાજાની હાજરીમાં એ સોમનાથ મહાદેવની સમક્ષ એમણે જે સ્તોત્ર ગાયું એ મહાદેવ 32 તરીકે કે મહાદેવ સ્તોત્ર તરીકે વિખ્યાત છે. એમાંથી 2 કડીનું આપણે ગાન કરીશું. મહારાગો મહાદ્વેષો મહામોહસ્તથૈવ ચ કષાયશ્ચ હતો યેન મહા
વિનશ્યતે. મહારાગ, મહાદ્વેષ અને મહામોહ જેના વડે હણાયા છે તે જ મહાદેવ કહેવાય છે. આ અનુષ્ટુપ છંદ હતો. અને બીજી કડી આપણે બીજી એક ગાથા જોઈએ જે આર્યગીતિ છંદમાં છે. ભવ બીજાંકુર જનના રાગાદ્યાક્ષયમુપાગતા યસ્ય બ્રહ્મા વા વિષ્ણુર્વા હરોજિનો વા નમસ્તસ્મૈ. સંસારની પરંપરાને આગળ વધારનાર, રાગ અને દ્વેષ જેમના નાશ પામ્યા છે, કોઈ પણ હોય, એ બ્રહ્મા હો, વિષ્ણુ હો, મહેશ્વર હો કે જિનેશ્વર હો, એને મારા નમસ્કાર થાવ. હવે આ જે ગાથા છે, ઘણા સાધુ ભગવંતને આપણે જ્યારે વંદન કરવા જઈએ ત્યારે કહીએ કે સાહેબજી માંગલિક સંભળાવું. તો મેં ઘણા આચાર્ય ભગવંતો, ઘણા મુનિ ભગવંતોના મોઢે માંગલિકમાં આ ગાથા સાંભળી છે અને ત્યારે ખૂબ જ આનંદ થાય છે. તો કેવી એકતાની વાત, કેવી સર્વધર્મ સમન્વયની વાત આપણને આપણા જૈનાચાર્યોના સાહિત્યમાં જોવા મળે છે. ભગવાન મહાવીરનું અનેકાંત દર્શન કેટલું વિશાળ છે એનો બીજો દાખલો આપણને ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્યમાં જોવા મળે છે. એમના જ્ઞાનસાર અને અધ્યાત્મસાર આ બંને ગ્રંથો ખૂબ જ જાણીતા છે. અધ્યાત્મસાર ગ્રંથમાં એમણે શ્રીમદ ભગવદ્ ગીતાના 19 શ્લોકો એક પણ અક્ષર આમ તેમ કર્યા વગર લીધા છે. જ્યાં કૃષ્ણનું નામ હોય ત્યાં કૃષ્ણના નામ સાથે લીધા છે અને જ્યાં અર્જુનનું નામ હોય ત્યાં અર્જુનના નામ સાથે લીધા છે. ક્યાંય નામ બદલાયા નથી. આ એટલા માટે મેં ખાસ અત્યારે વાત કરી, કારણ કે મેં ઘણીવાર ચિત્રભાનુજીની રચના જે મૈત્રી ભાવનું પવિત્ર જળનું ગવાતું હોય છે ત્યારે સાંભળ્યું છે. મેં ગયા વખતે પણ વાત કરી હતી કે છેલ્લી પંક્તિમાં ચિત્રભાનુજીનું નામ કાઢી નાખવામાં આવે અને એના બદલે મહાવીરની ધર્મ ભાવના કે ચંદ્રપ્રભુની ધર્મ ભાવના. તો એવું ઘણીવાર બનતું હોય છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ જેવા પણ એવું નથી કરતા. તો એ ખાલી એક દ્રષ્ટાંત રૂપે 2 શ્લોકોનું ગાન કરીશ. ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના શ્લોક ક્રમાંક 34 અને 35 એ અધ્યાત્મ સારના 16મા અધિકારના શ્લોક ક્રમાંક 22 અને 23 છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, મન તો ચંચળ, ક્ષોભ ઉપજાવનારું, બળવાન અને દ્રઢ છે. તેને વશ કરવું એ વાયુની જેમ અત્યંત દુષ્કર છે એમ હું માનું છું. અરુણાબેને પણ ગાયું ને પ્રાર્થનામાં, મરકટ જેવું મન. એ જ વાત કૃષ્ણને, અર્જુનને પણ એ જ વાત થાય છે અને એનો ઉત્તર ભગવદ્ ગીતામાં કૃષ્ણ આપે છે. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે મહાબાહુ, મન ચંચલ અને સહેલાઈથી વશ ન થાય એવું છે એમાં સંશય નથી. પરંતુ હે કૌંતેય, અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. તો આવા 19 શ્લોકો ભગવદ્ ગીતાના આપણને અધ્યાત્મ સારમાં, ઉપાધ્યાય યશોવિજયજી રચિત અધ્યાત્મ સારમાં મળે છે. ઉપાધ્યાયજીએ ગીતાજીના શ્લોકો અધ્યાત્મ સારમાં ટાંક્યા. એવું લાગે છે કે કદાચ, અથવા તો આપણે જો થોડુંક ચિંતન કરીએ એના ઉપર, તો આપણને એમ લાગશે કે અધ્યાત્મ જે છે, અધ્યાત્મ એ નેશનલિઝમ એટલે કે સ્વદેશાભિમાન, સંસ્કૃતિ ગર્વ, સંપ્રદાય રાગ અને ધાર્મિક કટ્ટરતા કે ધાર્મિક સંકુચિતતાથી પરે છે, એનાથી ઉપર છે. અને એટલે જ ઉપાધ્યાયજીએ પણ ભગવદ્ ગીતાના શ્લોકો ટાંક્યા છે. એટલું જ નહીં, સમણ સુત્તમની આપણે શરૂઆતમાં વાત કરી તો એમાં પોતાની પ્રાસ્તાવિક નોંધમાં સંત વિનોબા ભાવેએ લખ્યું છે, मैं कबूल करता हूं कि मुझ पर गीता का गहरा असर है. उस गीता को छोड़कर महावीर से बढ़कर किसी का असर मेरे चित्त पर नहीं है. महावीर ने जो आज्ञा दी है वो बाबा को पूर्ण मान्य है. विनोबाजी પોતાને બાબા સંબોધીને લખ્યું છે. આજ્ઞા ये है कि सत्यग्राही बनो. આપણે સત્યાગ્રહી શબ્દ બહુ સાંભળ્યો છે.
પણ અહીંયા વિનોબાજી કહે છે कि सत्यग्राही बनो। हर मानव के पास सत्य का अंश होता है, इसलिए मानव का जन्म सार्थक होता है। हमें सत्यग्राही बनना चाहिए। ये जो शिक्षा है भगवान महावीर की, बाबा पर गीता के बाद उसी का असर है। गीता के बाद कहा, लेकिन जब देखता हूं तो मुझे दोनों में फर्क ही नहीं दिखता है। तो सत्यग्राही बनवानी बात વિનોબાજીએ કરી છે અને ભગવાન મહાવીરની વાણીમાંથી જ એમણે આ ઉપદેશ આપણને આપ્યો છે। શ્રીમદ ભગવદ્ ગીતા અને જૈન ધર્મના સિદ્ધાંતોની તુલના કરતા કેટલાક મહત્વના પુસ્તકો પણ આપણે ત્યાં મળે છે, જેમ કે ડોક્ટર સાગરમલ જૈન લિખિત જૈન બૌદ્ધ और गीता का साधना मार्ग અને જૈન બૌદ્ધ और गीता के आचार दर्शनों का तुलनात्मक अध्ययन અને એવી જ રીતના મુનિશ્રી સંતબાલજીએ પણ જૈન દ્રષ્ટિએ ગીતા દર્શન નામનું પુસ્તક લખી સમન્વય સાધ્યો છે। દરેક ધર્મો વચ્ચે સમન્વય સાધવાનું કપરું પણ અતિ મહત્વનું કાર્ય ગઈ શતાબ્દીમાં મહાત્મા ગાંધીજીએ કર્યું છે। સેજલબેને કહ્યું એમ આવતીકાલે 30મી જાન્યુઆરી શહીદ દિન। ગાંધીજી એ માટે તો શહીદી હોરી, ગાંધી નિર્વાણ દિન। આજે આ કાર્યક્રમ આ સ્વાધ્યાય કરવાનો મળે છે, સર્વધર્મ સમન્વયના પદો રજૂ કરવાનો મળે છે, ગાંધીજીને યાદ કરવાનું મળે છે, એ માટે ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું, આનંદિત છું। બાપુ પ્રાર્થનામાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા। સાબરમતી આશ્રમમાં શ્રી નારાયણ મોરેશ્વર ખરે એક બહુ જ મોટા ગજાના શાસ્ત્રીય સંગીતકાર આશ્રમવાસી હતા અને એમણે પ્રાર્થનામાં ગાવા માટે વિવિધ ધર્મોના સંતોની વિવિધ રચનાઓનું સંકલન કર્યું, જે આશ્રમ ભજનાવલી તરીકે જાણીતું બન્યું। અને સેજલબેને શરૂઆતમાં કોઈ એમાં 3 પદો, 3 જૈન પદો એ પણ સ્થાન પામ્યા છે। પ્રસ્તાવનામાં આશ્રમ ભજનાવલીની પ્રસ્તાવનામાં ખરે સાહેબે એક બહુ સુંદર વાત લખી છે। श्रुति कहती है कि ईश्वर एक है, किंतु भक्त लोग अपनी चित्त वृत्ति के अनुसार अलग अलग नाम रूप से उसकी उपासना करते हैं। ये सनातन सत्य जिन लोगों ने पाया, उन पर यह जिम्मेदारी आ पड़ी है कि वे अपने जीवन में सर्वधर्म समभाव और विश्व बंधुत्व का विकास करें। स्वधर्म के तत्व का पालन करते हुए हमारे आश्रम ने सब धर्मों और पंथों के प्रति आदर रखने का व्रत लिया है। आ आश्रम भजनावलीनी नानकड़ी पॉकेट बुक है અને મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે જો સંગીતનો જે અભ્યાસક્રમ સ્કૂલોમાં શીખવાડવામાં આવે છે, વિદ્યાર્થીઓને 5મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીમાં રાગ અને તાલ વિશે માહિતી અને એ શીખવાની સાથે સાથે આશ્રમ ભજનાવલીના વિવિધ પદો, વિવિધ ભજનો જો શીખવવામાં આવે તો સર્વ ધર્મ સમન્વય એ દરેક ભારતીયો ભવિષ્યમાં ભવિષ્યની પેઢી આચરણમાં મૂકી શકે અને એ બહુ સહજ થઈ જાય। દરેક ધર્મ વિશે, દરેક સંપ્રદાય વિશે એક આદર જાગૃત થાય। બહુ જ સુંદર પદો આશ્રમ ભજનાવલીમાં આપણને જોવા મળે છે। તો એવું જ એક પદ જે ત્યાં પ્રાર્થનામાં ખૂબ ગવાતું। થોડા વર્ષો પહેલા અમે ઉત્તરાંચલ પ્રદેશમાં કૌસાની ગયા હતા અને કૌસાનીમાં ગાંધી આશ્રમ છે, ત્યાં એક દિવસ રહ્યા હતા। તો ત્યાંની પ્રાર્થનામાં પણ જ્યારે મને ગાવાની તક મળી તો મેં આનંદગંજીનું જ આ પદ ગાયું હતું। એ ખાલી મેમરી અત્યારે એ યાદ આવે છે અને એ પદ રજૂ કરીશું। राम कहो रहमान कहो को कान कहो महादेवरी पारसनाथ कहो को ब्रह्मा सकल ब्रह्म स्वयमेवरी पारसनाथ कहो को ब्रह्मा सकल ब्रह्म स्वयमेवरी राम कहो रहमान कहो को बाजन भेद कहावत नाना एक मृत्तिका रूपरी तैसे खंड कल्पना रोपित आप अखंड स्वरूपरी राम कहो रहमान कहो को निज पद रमे राम सो कहिए
રહીમ કરે રહેમાન રી, કરશે કર્મ કાંત સો કહીએ મહાદેવ નિર્વાણ રી. રામ કહો रहमान कहो को, परस रूप पारस सो कहिए ब्रह्म चिन्हे सो ब्रह्मरी. इह विध साधो आप आनंद घन चेतन मयनी कर्मरी. राम कहो रहमान कहो को, कान कहो महादेवरी. पारसनाथ कहो को ब्रह्मा सकल ब्रह्म स्वयमेवरी. पारसनाथ कहो को ब्रह्मा सकल ब्रह्म स्वयमेवरी. તો આશ્રમ ભજનાવલીનું આનંદગંજી રચિત આ પદ રજૂ કર્યું. આજે પ્રાર્થના થઈ એ પહેલા પણ 10 મિનિટ પહેલા જ્યારે આપે જો પ્રવેશ કર્યો હોય તો આજે પણ બહુ સુંદર આનંદગંજીનું પદ આપણે સાંભળી રહ્યા હતા અને બહુ જ સરસ. ક્યાં સોવે ઉઠ જાગ બાવરે. ક્યારેક આગળના સ્વાધ્યાયમાં એના વિશે પણ થોડીક વાતો કરીશું. સમય ઓછો છે છતાં પણ આશ્રમ ભજનાવલીની આજે વાત કરી જ છે તો બીજા 2 પદો પણ જે જૈન પદો એમાં છે એની એક કડી ગાઈ લઈશું. બીજું એક પદ છે ઉપાધ્યાય યશો વિજયજીનું જે આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યું છે. રાગ આશાવરીમાં હું ગાઉં છું એને. મોહે દર્શન દીજે ચેતન, અબ મોહે દર્શન દીજે. તુમ દર્શન શિવ સુખ પામીજે, તુમ દર્શન ભવ છીજે ચેતન, અબ મોહ દર્શન દીજે. અને એવું જ ત્રીજું પદ જેમ સેજલબેને કહ્યું એમ શ્રીમદ રાજચંદ્રજીનું અપૂર્વ અવસર. આશ્રમ ભજનાવલીમાં દેશી લખી છે ઉદ્ધવજીનો સંદેશો અને એના વિશે આપણે વાત કરી જ છે એક સેશનમાં કે ઘણા બધા પ્રાચીન પુસ્તકોમાં જૈન સ્થવનોમાં જ્યાં જ્યાં તમે આ દેશી ઉદ્ધવજીનો સંદેશો એ વાંચો તો અપૂર્વ અવસરો રાગમાં જ એ બધા જ સ્થવનો બેસી શકશે. 1-2 કડી લઈશું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનો બંધન તીક્ષ્ણ છે દિને, વિચરીશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહે તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો આ 3 પદો આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામ્યા છે. આ જે અગમ અગોચર તત્વ છે એની પીછાણ કરવી, એની અનુભૂતિ કરવી અને સ્વભાવમાં સ્થિર થવું, એ જ તો લક્ષ્ય છે અધ્યાત્મનું. આત્મ સાક્ષાત્કાર કે આત્મરમણતા, મોક્ષ પદ કે નિર્વાણ પદ એ પામવાની સાધનામાં નિરંતર રત રહે છે સૌ સંતો, સૌ સાધુજનો, સૌ સાધુ ભગવંતો. પરંતુ તેમના હૃદયમાંથી વહેતી કરુણા અને મૈત્રીની ભાવના જીવ માત્રનું કલ્યાણ જોવા હંમેશા તત્પર હોય છે. અને એટલે જ જ્યારે પોતાની આજુબાજુ ક્રૂરતા, અત્યાચાર, સંપ્રદાયવાદ ને નામે ચાલતા દંભ, આડંબર એ જ્યારે એ લોકો જુએ છે, એ સંતો જુએ છે, ત્યારે ઉપાધ્યાય યશોવિજયજી જેવા કેટલાય સાધુ ભગવંતો શબ્દોના ચાપખા વડે સમાજને જાગૃત કરવાનો
પ્રયત્ન કરતા હોય છે. 1992 એ અરસામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ ને કારણે એ જે રથયાત્રાઓ થઈ, એ જે સમય હતો એ વખતે કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. આપણામાંથી ઘણા બધા એ કોમી હુલ્લડોના સાક્ષી છે. આપણે જોયા છે, આપણે જાણીએ છીએ એ કેટલો ખરાબ સમય હતો આ દેશ માટે. આપણે જાણીએ છીએ સંકુચિત સંપ્રદાયવાદ અને સ્વાર્થને કારણે કેટલાય નિર્દોષોના ખૂન થયા. બાળકથી માંડીને સ્ત્રી, પુરુષ અને વયોવૃદ્ધ માણસોની નિર્મમ હત્યા થઈ. કેટલાય નિર્દોષ હિન્દુ અને મુસલમાન ભાઈઓ એ દાવાનળમાં હોમાઈ ગયા. આવી ઘોર ક્રૂરતા જોઈ મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, કવિ આનંદ, એમનું હૈયું વલોવાઈ ગયું અને એ કવિ હૃદયમાંથી જે શબ્દો સરી પડ્યા, એ ગીતનું શીર્ષક છે કૃષ્ણ જાગો કોક, ફૂકો શંખ યા તો બાંસુરી. એ ગીત રજૂ કરવું એ પહેલા કોઈ પણ સંત કે સાધુજન હોય, એ કબીર હોય, અખો હોય, ઉપાધ્યાયજી મહારાજ હોય કે મુનિચંદ્રજી મહારાજ હોય, જ્યારે તે ચાખા મારે છે, શબ્દોના કટાક્ષ કરે છે, ત્યારે તેમનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર આપણને જાગૃત કરવાનો હોય છે. એમના હૃદયમાંથી નિરંતર વહેતી કરુણાની ધારા, વિશ્વ મૈત્રીની ધારા, એમાંથી જ આવી રચનાઓ આપણને મળતી હોય છે. તો એવી જ એક રચનાનું ગાન કરીશું. મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, કવિ આનંદની આ રચના છે. એ 1992ના રાયટ્સ એ આપ આંખ સમક્ષ રાખશો તો આ રચના વધુ અનુભૂતિ આપ કરી શકશો. જ્યાં જુઓ ત્યાં આગ, અંધાધૂંધ જપુ ને છુરી, કૃષ્ણ જાગો કોક ફૂંકો શંખ યા તો બાંસુરી. કાળ કે આ કાળ જા ઝેરી થયા માનવ તણા, શું સુકાયા વેણ સગળા ભીતરી કારુણ્યના. વૃત્તિઓ વંટોળ થઈને વિસ્તરે છે આસુરી, કૃષ્ણ જાગો કોક ફૂંકો શંખ યા તો બાંસુરી. ઝોપણે મૃગ શિલ્પ પણ કેવું જુએ કૌતુક ભરી, માનવી માનવને હણવામાં બતાવે બહાદુરી. દુશ્મનાવટ સ્વાર્થને ઈર્ષા ભરી નજરો પૂરી, કૃષ્ણ જાગો કોક ફૂંકો શંખ યા તો બાંસુરી. ચાલ તારે નાચ ખુલ્લા ખંજરોના બેરહમ, ક્યાંય ના શાંતિ છે સન્નાટા દહેશત હર કદમ. જાન લઈ નિર્દોષ છૂટવા કેવી કેવી ચાતુરી, કૃષ્ણ જાગો કોક ફૂંકો શંખ યા તો બાંસુરી. તીવ્ર વેદનામાંથી રચાયેલી આવી રચનાઓ પણ જૈન મુનિઓએ રચી છે. અને એક પંક્તિ છે, શું સુકાયા વેણ સગળા ભીતરી કારુણ્યના, વૃત્તિઓ વંટોળ થઈને વિસ્તરે છે આસુરી. આજે આસુરી વૃત્તિઓ છે. સોશિયલ મીડિયાના જમાનામાં તો આપણે લગભગ રોજ એનો અનુભવ કરીએ છીએ. રોજ એ હેટ્રેડ સ્પીચ કે હેટ્રેડના મેસેજીસ, નફરત ફેલાવતા મેસેજીસ, એક કે બે મેસેજીસ અચૂક વોટ્સએપ પર અત્યારે આવતા હોય છે. અને એ વખતે આપણને જાગૃત રાખે એવી આ બધી રચનાઓ છે. જ્યારે આવી ભયંકર પરિસ્થિતિ હતી અને લોકોના ખૂન થતા હતા, જ્યારે આવી પરિસ્થિતિઓ પેદા થઈ છે, આવી કરુણ પરિસ્થિતિ પેદા થઈ છે, ત્યારે સંતોએ, સાધુ પુરુષોએ નંદવાયેલા, ઘવાયેલા એ લાચાર હૈયાઓના ઘા પ્રેમરૂપી જડીબુટ્ટી વડે રૂઝવવાની કોશિશ કરી છે.
એ નિર્મળ અને પવિત્ર પ્રેમને કારણે જ તો માનવતા આજે મહેકી રહી છે. ફરી એકવાર આ પ્રેમ તત્વનું વર્ણન કરતું એક અદ્ભુત પદ મારું એક પ્રિય પદ છે. આચાર્ય શીલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે રચ્યું છે. એમનો કાવ્ય સંગ્રહ છે. મને છે ને એ કાવ્ય સંગ્રહનું શીર્ષક બહુ જ ગમે છે. અવધુ તું જ થજે તું જ ચેલો. શીર્ષક છે અવધુ તું જ થજે તું જ ચેલો. અને આ કાવ્ય સંગ્રહમાંથી આ પદ મેં લીધું છે. રાગ ભૈરવીમાં સ્વરાંકન કર્યું છે. થોડીક રાગ ભૈરવી વિશે પણ વાત કરી લઈએ 2 મિનિટમાં. બે માન્યતા છે, પણ સામાન્યપણે જે લોકો શાસ્ત્રીય સંગીત સાંભળવાના શોખીન છે કે એ બેઠકોમાં જાય છે એ જાણે જ છે કે 95% શાસ્ત્રીય સંગીતના જે કોન્સર્ટ થાય છે એમાં છેલ્લે ભૈરવી ગવાય છે અને ભૈરવી રાગથી સમાવન થાય છે. ક્યારેક પીલું પણ સંગીતકારો ગાતા હોય છે, પણ 95% હું કહું છું, એટલે 5% આપણે જવા દઈએ. ક્યારેક કબીરના નિર્ગુણી ભજનો પણ ગવાય છે, મીરાબાઈનું કોઈ પદ ગવાય છે. પણ સામાન્યતયા આ એક રિવાજ થઈ ગયો છે. આ કોઈ શાસ્ત્રમાં લખેલી વાત નથી, પણ એક રિવાજ થઈ ગયો છે કે ભૈરવીથી સમાપન કરવું. હવે એનું કારણ 2 અલગ અલગ કારણો જાણવા મળે છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે ભૈરવી એ સવારના પ્રથમ પ્રહરનો રાગ છે. હવે પહેલાના જમાનામાં રાતના શાસ્ત્રીય સંગીતની મહેફિલ શરૂ થાય અને આખી રાત આ મહેફિલ ચાલે, અને જ્યારે મહેફિલ પૂરી થાય ત્યારે સવારનો પ્રથમ પ્રહર થઈ ગયો હોય અને એટલા માટે ભૈરવી ગાવામાં આવતો અને પછી મહેફિલ સમાપ્ત થતી. બીજું એક કારણ એ પણ છે, આપણે ભૈરવી રાગ વિશે પહેલા વાત કરી છે, ભૈરવી થાટ વિશે વાત કરી છે, જેમાં રે, ગ, ધ અને ની કોમળ છે. આ ભૈરવી રાગ ભૈરવી થાટનો મુખ્ય રાગ છે. હવે ભૈરવી રાગમાં રેગ ધની કોમળ તો ખરા છે, એ ઉપરાંત રેગ ધની શુદ્ધ પણ ગવાય છે અને તીવ્ર મધ્યમ પણ લેવાય છે. એટલે આમ જોવા જઈએ તો જે આપણા 12 સ્વર છે એ ભૈરવીમાં ગવાય છે. એને મિશ્ર ભૈરવી પણ કહીએ, ભૈરવી પણ કહી શકાય. તો એવા ઘણા સંગીતકારોનું એમ માનવું છે કે સાયકોલોજીકલી જ્યારે ભૈરવીના આ 12 સ્વરો વાળો ભૈરવી ગવાય, એ ગાયા પછી બીજો કોઈ રાગ ગાવો અને એને એસ્ટાબ્લિશ કરવો બહુ અઘરું પડે છે સંગીતકારો માટે. અને એટલા માટે ભૈરવી ગાયા પછી કશું ગવાતું નથી, એનાથી એન્ડ કરવામાં આવે છે. ભૈરવી રાગ હવેલી સંગીતમાં કે હવેલી સંગીતકારો જે છે એમનો માનીતો રાગ નથી, પરંતુ જૈન સંગીતમાં કે જૈનોમાં ભૈરવી રાગ ખૂબ જ ગવાય છે. તો એ જ ભૈરવી રાગના સ્વરોમાં આ પદ આપણે ગાશું. હવે જેમ આલાપની વાત કરી દરબારીમાં કે બોલ આલાપ, એવી રીતના આકારમાં પણ આલાપ ગવાય છે. એક નાનકડો દ્રષ્ટાંત આપીશું. અવધુ પ્રેમનું નગર વસાવો, અવધુ પ્રેમનું નગર વસાવો, દિલની ધરતી ઉપર પ્રેમનું મંદિર નવલું રચાવો, અવધુ પ્રેમનું નગર વસાવો, અવધુ પ્રેમનું નગર વસાવો. પ્રેમનું ભોજન પીરસો સહુને, પ્રેમનું પાઓ પાણી, પ્રેમ ભવનમાં શુદ્ધ હૃદયના પ્રેમની સેજ બિછાવો, અવધુ પ્રેમનું નગર વસાવો, અવધુ પ્રેમનું નગર વસાવો. સૃષ્ટિના સૌ જીવો મારા કોઈ નથી પરાયું, સાચા દિલથી સૌને આવા પ્રેમ જલે નવરાવો, અવધુ પ્રેમનું નગર વસાવો, અવધુ પ્રેમનું નગર વસાવો. કરુણા વત્સલતાને મૈત્રી પ્રેમ તણા છે રૂપો, એના આલંબન
તમામ મિટાવો, અવધુ પ્રેમનું નગર વસાવો, અવધુ પ્રેમનું નગર વસાવો, અવધુ પ્રેમનું નગર વસાવો. કોઈ પણ સાચા સંત હોય એમની વાણીમાં, એમના પદોમાં આ જ ભાવ હંમેશા આપણને જોવા મળશે. ચાહે જૈન સંત હોય, જૈન સાધુ સાધ્વીજી ભગવંત હોય કે અન્ય સંપ્રદાયના સંતો હોય, સાચા સંત હોય એ સંતો જ્યારે પણ એમના મુખમાંથી કોઈ પણ શબ્દો સરી પડે, એમની કલમમાંથી કોઈ પણ ગીત રચાય, કોઈ પણ કાવ્ય રચાય, એમાં આ ભાવ મુખ્યત્વે આપણને જોવા મળે છે. હું ફરી અંડરલાઈન કરીશ, સાચા સંતો. આજકાલ રાજકારણમાં કે હમણાં જ્યારે ઇલેક્શન્સ આવે છે ત્યારે નફરતની વાતો ઘણા બધા કરતા હોય છે. તો એવે સમયે આવા ગીતો, આવા પદો, આવી રચનાઓ એ અમૃત ઘોળવાનું કામ કરે છે. એ નફરતને મિટાવવાનું કામ કરે છે. આ બધી રચનાઓ જ્યારે ગાઈ, આ રચનાઓ આપણે સાંભળી, એનો સ્વાધ્યાય કર્યો ત્યારે લાગે કે કેવો અદ્ભુત ધર્મ છે જૈન ધર્મ, કેટલો વિશાળ. ક્યારેય કોઈ ધર્માંતરણની વાત નથી જૈન ધર્મમાં. ડોક્ટર રાધાકૃષ્ણન હોય, પોંડિચેરીના ધ મધર હોય, અલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય કે જ્યોર્જ બર્નાર્ડ શો હોય, એમના જૈન ધર્મને લગતા જ્યારે વિચારો આપણે વાંચીએ તો આપણને આપણા જ ધર્મને જોવાની એક નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. નાના નાના સંકુચિત વાડાઓથી ઉપર ઉઠીને જોવાની દ્રષ્ટિ આપણને મળે. અને એ જ દ્રષ્ટિ આ કાવ્યમાં, એક ગીતમાં છલકાય છે. શાંતિલાલ શાહની રચના છે. આ રચના મારી ખૂબ જ પ્રિય છે. અને આચાર્ય સોમચંદ્ર સુરીશ્વરજી મહારાજની મેં વાત ઘણીવાર, એમનું નામ ઘણીવાર લીધું છે આ સ્વાધ્યાય દરમિયાન. અને જ્યારે એમની નિશ્રામાં આ રચના ગાવાનું બન્યું ત્યારે સભાને સંબોધીને અચૂક તેઓ કહેતા, કારણ કે શાંતિલાલ શાહની રચનાઓ એમને પણ ખૂબ પ્રિય હતી, અને તેઓ કહેતા કે ભગવાન મહાવીરની 25મી નિર્વાણ તિથિની જ્યારે આખા દેશમાં ઉજવણી થઈ રહી હતી ત્યારે દિલ્હીમાં એ વખતે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, અને એમની સમક્ષ શાંતિલાલ બી શાહે આ રચના રજૂ કરી હતી. તો આજે એનું ગાન કરીશું. સૂર્ય ચંદ્ર આકાશ પવન ને વર્ષા જેમ બધાના છે. સૂર્ય ચંદ્ર આકાશ પવન ને વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. જન્મ ભલે ને અહીં લીધો પણ જ્યોત બધે ફેલાવી, જ્યોત બધે ફેલાવી. સૂર્ય ભલે ને અહીં ઉગ્યો પણ પ્રકાશ છે જગવ્યાપી, પ્રકાશ છે જગવ્યાપી. પ્રાણી માત્રના પ્યારાએ પૈગંબર માનવતાના છે. પ્રાણી માત્રના પ્યારાએ પૈગંબર માનવતાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. સત્ય અહિંસા પ્રેમ કરુણા ભાવ છે મંગલકારી. સત્ય અહિંસા પ્રેમ કરુણા ભાવ છે મંગલકારી. અનેકાંતની વિચારધારા સર્વ સમન્વયકારી. પતિતને પાવન કરનારા પાણી જેમ ગંગાના છે. પતિતને પાવન કરનારા પાણી જેમ ગંગાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં
આખી દુનિયાના છે. અને આ છેલ્લી કડી, વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે, વામન અમે કર્યો છે. વિશાળ એના વિશ્વ ધર્મને વાડામહી પૂર્યો છે, વાડામહી પૂર્યો છે. જીવનના જ્યોતિર્ધ રે તો જગના જ્ઞાન ખજાના છે, જીવનના જ્યોતિર્ધ રે તો જગના જ્ઞાન ખજાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. થોડી ઘણી રચનાઓ સાથે સમય થઈ ગયો છે. સેજલબેન. અદ્ભુત જોનીભાઈ, બહુ જ સરસ રીતે આજે સર્વ માંગલ્યના અનેક પદોની આપે વાત કરી. જૈન સાહિત્ય અને જૈન સાહિત્યના આચાર્યોએ જે વિવિધ રચનાઓ કરી છે એ વિવિધતાનો પરિચય આજે આપણને જોનીભાઈના આ સંગીત સ્વાધ્યાયના વર્ગ દરમિયાન પ્રાપ્ત થયો કે ધર્મ, મંગળ, સાહિત્ય અને સંગીત આ ચારેયનો જ્યારે સુમેળ થતો હોય છે ત્યારે મન આપણું કેવું સંભાવથી ભરાઈ જાય છે, કેવી કરુણા અત્યારે આપણા સર્વના હૃદયમાં વહી રહી છે. એટલે આખા વ્યાખ્યાન વિશે જો મારે કહેવું હોય તો હું માત્ર એટલું જ કહી શકું કે મોક્ષપદ પામવું હોય તો આપણે બધાએ રત રહેવું પડે. રત રહેવા માટે દ્વેષ ઓછો કરવો પડે, દ્વેષ ઓછો કરવા માટે સંભાવી બનવું પડે, અને સંભાવી બનવા માટે સતત વાંચન, સ્વાધ્યાય, ભક્તિ સંગીત અને અધ્યાત્મ આ 4 પગથિયા આપણે નિયમિત ચડતા રહેવા પડે. આજે આ સંગીત સ્વાધ્યાય દરમિયાન આપણને એકનો અનુભવ થયો. હવે એને જો આપણે સતત મમળાવ્યા કરીએ તો એક અધ્યાત્મ સુધી પહોંચીએ અને પછી સર્વ સમન્વયની ભાવના કેવી સુપેરે સર્વના હૃદયમાં વહી શકે છે એનો એક અનન્ય અનુભવ થયો છે. અનેક છંદોની વાત થઈ આજે. સવૈયા 31 હોય કે પછી હરિગીત હોય કે પછી અનુષ્ટુપ હોય કે પછી આશાવરી હોય, કેટલા બધા છંદોની એમને વાત આજે આપણે દેશી છંદની એમને વાત કરી આપણી સાથે. અને કેટલા બધા આચાર્યો સંત બાલજીથી લઈને મોક્ષતી સુરેશ્વરજીથી લઈને યશો વિજયજીને યાદ કર્યા, મુનિચંદ્રજીને યાદ કર્યા, હેમચંદ્રાચાર્યને એમને યાદ કર્યા, શિલચંદ્રજી મહારાજ સાહેબને યાદ કર્યા, ભુવનચંદ્રજીને યાદ કર્યા અને કેટલી બધી પંક્તિઓ, ચિત્રભાનુજીને યાદ કર્યા. આવી અનેક પદો આપણી સામે મૂક્યા કે આપણા આચાર્યોના દ્રષ્ટિકોણ કેટલા વિસ્તૃત અને વિશાળ હતા. અને વિસ્તૃત અને વિશાળ દ્રષ્ટિકોણની વાત કરતા એક આપણો મહત્વનો ગ્રંથ એમને યાદ કર્યો, સમણ સુત્તમ, જે ગયા વર્ષના અભ્યાસક્રમમાં જોડાયા હશે તરત સૌને રમઝાનભાઈ યાદ આવી ગયા હશે. મોટાભાઈ રમઝાનભાઈ સમણ સુત્તમમાં 2 દિવસ આપણને જેમને નવડાવ્યા હતા. અને સમણ સુત્તમ એટલે કેટલો એક મહત્વનો ગ્રંથ. આજે જૈન એવેન્યુ સામાયિકના દર મહિને એ સમણ સુત્તમની એક ગાથાનો પરિચય ખાસ અમે કરાવીએ છીએ જોનીભાઈ, કે દર મહિને એક ગાથાનો પરિચય થાય. અને અત્યંત મહત્વનો ગ્રંથ એટલા માટે છે કે સાગરમલજી જૈન સાહેબે તો શોધી આપ્યું કે અલગ અલગ 61 ગ્રંથોમાંથી આ સૂત્રોને ભેગા કરવામાં આવ્યા છે. તો કેવો એક અદ્ભુત સમન્વય થયો છે આ ગ્રંથનો. અને આજે જૈન ધર્મનો અત્યંત મહત્વનો ગ્રંથ 1974માં એ જે દિલ્હીમાં 2 દિવસની બેઠક થઈ અને જીનેન્દ્ર ગણીજી આમ તો આરંભ કર્યો હતો અને પછી એ 2 દિવસની બેઠકમાં 29 અને 30મી નવેમ્બરે એને અંતિમ સ્વરૂપ અપાય છે. તો એવા એક સરસ ગ્રંથની અને પછી આશ્રમ ભજનાવલી તરફ તમે અમને લઈ જાઓ છો અને તેની પણ વાત કરો છો. નારાયણ રાવ ખરે આવે છે અને કેવું હિન્દુસ્તાની સંગીત પ્રવેશે છે આશ્રમ ભજનાવલી સાથે, એમને યાદ કર્યા. અને આશ્રમ ભજનાવલીમાં 3 જે જૈન પદ છે એને પણ આપે અમને ગાઈને સંભળાવ્યા. કાકા સાહેબ કાલેલકરે બહુ વિસ્તારથી એના વિશે વાત કરી છે. જોનીભાઈ એમાંથી પણ થોડીક વાતો આપણી સાથે ઉભી રહી. તો આવી અનેક વાતો સાથે એક સર્વ મંગળની ભાવના, સર્વ કલ્યાણની ભાવના જોનીભાઈ આપે અમને યાદ દેવડાવી અને આપે અમારા હૃદયમાં આજે ભરી છે.
ફરી એકવાર ભુવનચંદ્રજી મહારાજ સાહેબને યાદ કરીએ તો સબકા મંગલ હો જગત મેં સબકા મંગલ હો, જન જન સુખી હો, જન જન સુખી હો, જન જન કા મંગલ હો. આ એમના જ પદો છે, એમની જ વાત છે. અને એ વાતને તમે જ્યારે સંગીતમાં મૂકી આપો છો ત્યારે અમારા બધાનું હૃદય એમ કહેતું હતું કે બસ આવી કરુણા સતત 24/24 કલાક અમારા હૃદયમાં રહે. તો એના માટે તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે જોનીભાઈ. સરસ રીતે આજે વાત થઈ છે. ફરી એકવાર હંમેશા થતી હોય છે એમ ઉત્તરોત્તર હવે તો આમ ગતિ પણ વધી રહી છે અને ઉત્તરોત્તર આનંદ પણ વધી રહ્યો છે અમારા સૌનો. આજે આપણા 2 સ્વાધ્યાયો પ્રસ્તુત કરવાના છે, 2 કે 3, જો ત્રીજા બેન આવી ગયા હશે તો 3 પ્રસ્તુત કરવાના છે. સૌથી પહેલા હું નમ્રતાબેન ને વિનંતી કરીશ કે નમ્રતાબેન પ્રસ્તુત કરે. આચારાંગ સૂત્ર પૂજાની ઢાળ પ્રસ્તુત કરું છું. વર્ધમાન ગુણ આગરું હરિહંતાજી, વર્ધમાન જિન ભાણ ભગવંતાજી. મહસીન વનમાં સમોસર્યા હરિહંતાજી, 24 સુર મંડાણ ભગવંતાજી. માધવ શુદ્ધિ એકાદશી હરિહંતાજી, પ્રથમ પામે ગુણધામ ભગવંતાજી. ત્રિપદી અર્થ પ્રકાશિયો હરિહંતાજી, ગણી રચી સૂત્ર તિઠામ ભગવંતાજી. વર્ધમાન ગુણ આગરું હરિહંતાજી, વર્ધમાન જિન ભાણ ભગવંતાજી. પ્રણામ. ત્રણેય એક સાથે લઈએ પછી જોનીભાઈ વાત કરશો. હા હા ઓકે જી. ત્યારબાદ હું કુસુમબેન જૈનને વિનંતી કરું. કુસુમબેન. જય જિનેન્દ્ર. આજે જે વ્યાખ્યાન થયો, આ ચારિત્ર મનોરથના પદ આપણે ચારિત્ર ના પદ જયારે લીધા હતા એમાં હતો, પણ એવું લાગે છે કે આજના વ્યાખ્યાનનો એક્સટેન્શન જ છે. તો હું ગાઈશું ને એવરી એટલે શબ્દ શબ્દમાં પ્રેમ અને કરુણાના ભાવ છે. તો હું શરૂઆત કરું. તપસાદીશુ સત્ય કેળવશુ, સૂત્રો ભીતર ભરસુજી, એકાકી નિર્ભીક રહીશું, ચારિત્રે બળવર સૂજી. દેવ માનવો કે પશુઓના ઉપસર્ગોને ખમ સૂજી, મારે તેને પ્રેમ જ દેશું, કદી ડરી નાનમ સૂજી. વહેતા વાયુ જેમ વિચરશું, કોઈ નહીં અટકાવે જી, ઇન્દ્રિય ગુપ્ત ધરીશું, જાણે કાચ ભુવંગ છુપાવે જી. વિચાર ધારા શીતળ સુંદર, ચંદ્ર તેજ સમ ભાસે જી, તપની પ્રતિભા સૂરજ જેવી, જળહળતી ઉભરાશે જી. આભ સમા નિર્લેપ બનીશું, કોઈ ન ડાગો લાગે જી, સાગર સમ ગંભીર થઈશું, કરુણા વાદળ જાગે જી. કાળે કે કાપે તેને થઈને, ચંદન સૌરભ દેવીજી, પ્રમાદ છાંડી ધરું જાગૃતિ, ભારડ પંખી જેવીજી. પ્રણામ કુસુમબેન, આભાર આપનો. સૃષ્ટિ પ્રસ્તુત કરવાના છે. જી,
પ્રણામ. હું આજે શાંત સુધારસની અનિત્ય ભાવના પ્રસ્તુત કરીશ. વપુરિદં વિદભ્રલીલા પરિચિતમપ્યતિભંગુરં નરાણામ તદતિભિદુરયૌવના વિનીતમ ભવતિ કથમ વિદુષાં મહોદયાય આયુર્વાયુતરતરંગતરલમ લગ્નાપદઃ સંપદઃ સર્વેપીન્દ્રિયગોચરાશ્ચ ચટુલા સંધ્યાભ્રરાગાદિવત મિત્ર સ્ત્રી સ્વજનાદિ સંગમ સુખમ સ્વપ્નેન્દ્રજાલોપમં તત્કિં વસ્તુ ભવેદિહ મુદા માલંબનં યત્સતાં પ્રાતર્ભ્રાતરિહાવદાતરુચયો યે ચેતના દૃષ્ટા વિશ્વમનઃ પ્રમોદ વિદુરા ભાવાસ્વત સુંદરા તાંસ્તત્રૈવ દિને વિપાક વિરસાન હાનશ્યત પશ્યત ચેત પ્રેતઃ तं જહાતિ ન ભવ પ્રેમાનુબંધમ મમ. થેન્ક યુ. ખૂબ આભાર વૃષ્ટિબેન. જનીભાઈ. સેજલબેન, બહુ જ આનંદ થયો આજે સાંભળીને કે આપણે જે ઉદ્દેશ્ય સાથે જૈન સ્વાધ્યાય શરૂ કર્યો હતો, આજે એ રિઝલ્ટ મળી રહ્યું છે. પહેલા તો આખ્યાનનો ટ્યુન અને એ ટ્યુનમાં એ જે પૂજા ગવાઈ ખૂબ 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 સરસ, ખૂબ ભાવપૂર્વક ગાયું આપે. ત્યારબાદ ચારિત્રપદ આપે ગાયું, બહુ જ સરસ. જે ભાવ છે, મુખ્ય ભાવ છે, આ ભક્તિ સંગીત છે. અને ત્યારબાદ દૃષ્ટિએ જ્યારે શાંત સુધારસ ગાયું એ પણ, અને કેટલો સરસ છંદોબદ્ધ ગાન થઈ રહ્યું છે. આ સંસ્કૃત છંદો ગવાઈ રહ્યા છે. ખાલી દૃષ્ટિ એટલું જ કહીશ કે આ જે વિનય વિજયજીની રચના છે ને, એનો ગુજરાતી સમગે અનુવાદ ધુરંધર વિજયજી મહારાજ સાહેબે પણ કર્યો છે. એટલે એ પણ તું સેમ રાગમાં ગાઈ શકે. તો એ પણ બહુ જ સરસ અનુવાદ થયો છે સંસ્કૃતનો. તો બહુ આનંદ આવ્યો અને બહુ સરસ રીતના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છે. મને પણ ઘણું બધું શીખવા મળે છે આપ લોકોને તમારા કારણે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. હા સેજલબેન. ખૂબ આભાર જોનીભાઈ. જોનીભાઈ, આ સર્વનો હું આભાર માનું એ પહેલા એક સવાલ છે, આપણે લઈ લઈએ. જી. જોનીભાઈ, એક સવાલ એવો પૂછાયો છે કે ઘણા બધા રાગ અને ઘણા બધા છંદ છે, તો સામાન્ય રીતે ગાવા માટે કયા મૂળભૂત રાગો ને જાણવા જરૂરી છે? સામાન્ય રીતે ગાવાનું શીખવા માટે, અથવા ઘણા બધા રાગો છે, પણ કયા રાગોને જાણવા જોઈએ? એટલે જાણવા જરૂરી છે એટલે ખાસ. મારી દ્રષ્ટિએ જેને શાસ્ત્રીય સંગીતના જે રાગો છે એ રાગ બેઝડ જો ગાવું હોય તો જે 10 થાટ છે, જે 10 થાટોની વાત કરીએ, એના જે 10 મુખ્ય રાગ છે, એ જો એ પ્રેક્ટિસ કરી લીધી હોય કે એની થોડી બંદીશો કે એનું ગાન કર્યું હોય, એમાં અલંકારો દરેક થાટમાં જો પ્રેક્ટિસ કરી હોય તો એ દરેક મૂળભૂત થાટનો એક આપણને ખ્યાલમાં આવી જાય. પછી બીજા બધા રાગો તો એ થાટમાંથી ઉત્પન્ન થતા હોય છે. એક ભૈરવ રાગ માટે એમ કહેવાય છે, એટલે એવા ઘણા સંગીતકારો છે સંગીતના ક્ષેત્રમાં, ખાસ કરીને જે ઘરાણા સિસ્ટમમાં ગુરુ પરંપરામાં જે શીખતા, એ લોકો એમ કહેતા કે એક સાધો સબ સદે, સબ સાધો સબ ખોય. એટલે એક જ રાગ 12 વર્ષ સુધી એ શીખતા, અને ભૈરવ રાગ 12 વર્ષ સુધી એનો રિયાઝ કરતા, અને પછી એક રાગ એવો સાધ્યો હોય કે એમાં એટલી માસ્ટરી આવી ગઈ હોય કે પછી બીજા રાગો તો બહુ ફટાફટ એ લોકો શીખી શકતા. એટલે ભૈરવ પણ એક મુખ્ય રાગ છે. હવે ખાસ કરીને તમે જે પ્રશ્ન કર્યો છે એમાં જો આપણે જૈન સંગીત વિશે વિચાર કરીએ તો, અને એમાં જૈનોમાં જે રાગો બહુ જ પોપ્યુલર છે,
એવા જે થોડા ઘણા રાગો છે એમાં માલકંસ રાગ, પછી ભૈરવી રાગ, ભૈરવી બહુ જ ગવાય છે, બહુ જ બધા કમ્પોઝિશન્સ મળે છે. યમન રાગ, પછી પીલુ રાગમાં પણ ઘણી પૂજાઓ આપણને મળે છે. એટલે માલકંસ, ભૈરવી, પીલુ, યમન અને એટલે એવા 4-5 રાગો પણ જો કર્યા હોય, કાફીમાં પણ ઘણી બધી રચનાઓ મળે છે. આશાવરી, આનંદગંજીના પણ ઘણા પદો આશાવરીમાં ગવાય છે. તો આવા 6-7 રાગો પણ જો થોડા ઘણા આવડતા હોય આપણને તો ગાવાની ખૂબ જ મજા પડે. ખૂબ આભાર જોનીભાઈ. ખૂબ જ સરસ રીતે આજે ફરી એકવાર આપણા વર્ગ બહુ જ સરસ રીતે આગળ વધ્યો છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એટલે મને હવે એમ લાગે છે કે માત્ર મારે અનુમોદનાના શબ્દો જ કહેવાના રહેશે. અને આપણા ખાસ સ્વાધ્યાયીઓ અરુણાબેન, નમ્રતાબેન, કુસુમબેન અને વૃષ્ટિ, આપ સર્વનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ લોક નિયમિત રીતે આપ બધા ભાગ લો છો એટલે અમારો ઉત્સાહ જળવાઈ રહે છે. અને જોનીભાઈને પણ ખરેખર આનંદ થાય છે કે જે તેઓ શીખવાડી રહ્યા છે, તેઓ જે શ્રમ લઈ રહ્યા છે એનું ક્યાંક ફળ દેખાઈ રહ્યું છે. એટલે એક શિક્ષકને હંમેશા ત્યારે જ આનંદ થાય જ્યારે કોઈક એમાં સહભાગી થાય. તો આપ સર્વ આ રીતે સહભાગ લેતા રહેશો. અને સર્વ સ્વાધ્યાયીઓ વતી જોનીભાઈ આપને પ્રણામ.